ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 15 આપનું પર્યાવરણ. એમાં આજે આપણે જોવાનું છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણ પર કેવી કેવી અસર પહોંચાડે છે. તો આપણે અગાઉ ધોરણ 9 માં શીખી ગયા છીએ કે દિવસે ને દિવસે પર્યાવરણમાં પ્રદૂષણ વધી રહ્યું છે. હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ. તો આ બધા જ પ્રદૂષણ છે એ આપણી માનવીની કેવી કેવી પ્રવૃત્તિઓને કારણે એના લીધે પર્યાવરણ પર શું અસર થાય છે. તો એમાં જોવાનું છે કે ઓઝોન સ્તર છે એ કેવી રીતે વિઘટન પામે છે. તો સૌથી પહેલા ઓઝોનનો અણુ શું થશે? O3. ઓઝોનના એક અણુમાં કુલ ઓક્સિજનના 3 પરમાણુ જોડાયેલા હોય એટલે કે O3 શું બનશે? ઓઝોન. ઓઝોનનો અણુ એમાં ઓક્સિજનના 3 પરમાણુ જોડાયેલા હોય છે, જ્યારે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં 2 જ પરમાણુ હોય છે, આ એક હોય તો એને શું કહેવાય? ઓક્સિજનનો પરમાણુ. પરંતુ સામાન્ય રીતે ઓક્સિજન છે સ્વતંત્ર સ્વરૂપેનું શક્ય નથી. તો ઓક્સિજન છે આપણને કયા સ્વરૂપે જોવા મળશે? O2 કે 2 ઓક્સિજનના પરમાણુ સંયોજાય અને શું બનાવે છે? ઓક્સિજનનો અણુ બનાવે છે. પરમાણુ સંયોજાય શેની રચના કરે? અણુની રચના કરે. તો આમ અહીંયા ઓઝોનમાં O3 એટલે કે કુલ ઓક્સિજનના કેટલા પરમાણુ જોડાયેલા હશે? 3 પરમાણુ જોડે ઓઝોનનો અણુ બનાવે છે. હવે ઓઝોન છે, ઓક્સિજન છે, ઓક્સિજન બધા જ સજીવો માટે કે જે સજીવો ઝારક શ્વસન કરે છે, ઝારક શ્વસન કરતા દરેક સજીવો માટે ઓક્સિજન છે એ ખૂબ જ અગત્યનો છે. પણ જો એ ઓક્સિજનનો અણુ કોઈ અન્ય ઓક્સિજનના પરમાણુ સાથે સંયોજાય અને ઓઝોનનો અણુ બનાવી નાખે તો આ ઓઝોન જે કેવું છે? એક રીતે વિષ છે. પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં આપણા માટે ઓઝોન હાનિકારક છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં જે ઓઝોનનું સ્તર આવેલું છે એ સ્તર આપણા માટે ફાયદાકારક છે. કારણ કે સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે એ પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવવા માટે ઓઝોન છે એ ફાયદાકારક છે આપણા માટે. ઓઝોનનું સ્તર ક્યાં આવેલું છે? વાતાવરણમાં સૌથી ઉપરના સ્તરે. સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે, પારજાંબલી કિરણોને અહીંયા પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. જો પારજાંબલી કિરણો અહીંયા પૃથ્વી સુધી પહોંચી જાય તો એનાથી શું થશે? વિવિધ ચામડીના રોગો થશે અને માનવમાં ચામડીનું કેન્સર પણ જોવા મળે છે. હવે વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોનનું સ્તર છે એ કેવી રીતે બને છે? તો વાતાવરણના સૌથી ઉપરના સ્તરમાં જે પારજાંબલી વિકિરણો આવે છે એ પારજાંબલી વિકિરણોની અસરથી વાતાવરણમાં જે ઓક્સિજન રહેલો છે એ ઓક્સિજનનો અણુ શું થશે? તૂટે છે. ઓક્સિજન કયા સ્વરૂપે રહેલું છે? O2 સ્વરૂપે. તો ઓક્સિજનનો અણુ છે એ તૂટે છે. આ શું છે? ઓક્સિજનનો અણુ. અને આ શું છે? ઓક્સિજનના પરમાણુ. અહીંયા ઓઝોનના ઉપરી સ્તરમાં પારજાંબલી વિકિરણોની અસરને લીધે વાતાવરણમાં જે ઓક્સિજનનો અણુ રહેલો છે, ઓક્સિજનનો અણુ તૂટે છે અને શું થાય છે? 2 સ્વતંત્ર ઓક્સિજનના પરમાણુ મુક્ત થાય છે. અને આ જે ઓક્સિજનનો પરમાણુ મુક્ત થાય છે એ ઓક્સિજનનો પરમાણુ શું કરે છે? અન્ય ઓક્સિજનના અણુ સાથે સંયોજાય અને શેની રચના કરે છે? ઓઝોન અણુની રચના કરે છે. ઓક્સિજનનો પરમાણુ એ ઓક્સિજનના અણુ સાથે સંયોજાય અને O3 એટલે કે ઓઝોનની રચના કરે છે. અહીંયા તમને સમીકરણ આપેલું છે કે ઓક્સિજન શેની મદદથી તૂટશે? પારજાંબલી વિકિરણોની મદદથી તૂટે છે. ઓકે, આ સમજાઈ ગયું? ઓઝોન અણુની રચના કઈ રીતે થશે? ઓક્સિજનનો અણુ પારજાંબલી વિકિરણોની મદદથી તૂટે તો ઓક્સિજનના પરમાણુ બને છે. એ ઓક્સિજનનો પરમાણુ અન્ય ઓક્સિજનના અણુ સાથે સંયોજાય અને અહીંયા ઓઝોનની રચના કરે છે. હવે 1980 થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. અગાઉ તમે જોઈ ગયા
કે ઓઝોનમાં એન્ટાર્કટિકા પર ઓઝોન સ્તરમાં ગાબડા જોવા મળે છે. ઓઝોન સ્તરમાં ગાબડા જોવા મળે છે. ઇટ મીન્સ કે ઓઝોનનું સ્તર છે એ ક્ષતિ પામેલું હોય તો એને કહેવાય ઓઝોનના ગાબડા. હવે જનરલી ઓઝોન સ્તર શેના લીધે વિઘટન પામે છે? તો રેફ્રિજરેટરમાંથી જે CFC વાયુ ઉત્પન્ન થાય છે. CFC વાયુ એટલે ક્લોરોફ્લોરોકાર્બન્સ. CFC એટલે થશે ક્લોરોફ્લોરોકાર્બન કે ઓઝોનનું વિઘટન થવામાં કયો વાયુ મુખ્યત્વે જવાબદાર છે? CFC ક્લોરોફ્લોરોકાર્બન. હવે UNEP આ સંસ્થા છે. UNEP યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. UNEP means United Nations Environmental Program. આ સંસ્થાએ ઈસવીસન 1986 માં શું જાહેર કર્યું કે અત્યાર સુધી જેટલું ક્લોરોફ્લોરોકાર્બન એ શું છે? પ્રકારનો રાસાયણિક પદાર્થ છે કે આ રાસાયણિક પદાર્થનું હવે વધારે ઉત્પાદન કરવાનું નથી. 1986 માં ઈસવીસન 1986 માં સ્થિત કરવામાં આવ્યું કે હવે પછી CFC મુક્ત રેફ્રિજરેટર હવે કોઈ પણ ભારતીય કંપની રેફ્રિજરેટર બનાવે તો રેફ્રિજરેટર કેવું બનાવવાનું છે? CFC મુક્ત કે જેમાં ક્લોરોફ્લોરોકાર્બન નામનો જે રાસાયણિક પદાર્થ છે એનો બને એટલો ઓછો ઉપયોગ થાય. પ્રવૃત્તિ 15.4 એમાં તમને કીધું છે કે પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા તો સમાચાર પત્રમાંથી તમારે જાણકારી મેળવવાની છે કે કયા કયા રાસાયણિક પદાર્થો એવા છે કે જેના કારણે ઓઝોન સ્તરમાં વિઘટન થાય છે. તો અહીંયા તમે જોયું એક તો કયો છે? CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન. આ ઉપરાંત બીજો એક છે HFCS. એનું પૂરું નામ શું થશે? ક્લોરોની જગ્યાએ H છે એટલે હાઇડ્રો કે હાઇડ્રોફ્લોરોકાર્બન્સ. તો અહીંયા શું આવે? કાર્બન્સ. અને ત્રીજું NO ઇટ મીન્સ શું થશે? નાઇટ્રોજનના ઓક્સાઇડ. આ ત્રણ રાસાયણિક પદાર્થો કે જે ઓઝોન સ્તરના વિઘટન સાથે જોડાયેલા છે. હવે એને ઓછા કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો ઓછા કરવા માટે આપણે વાત કરી કે રેફ્રિજરેટર અથવા તો એસી કુલર જે કે બનાવે એ CFC મુક્ત બનાવવા જોઈએ. હવે આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન આપણે દરરોજ કઈ ને કઈ એક્ટિવિટી કરીએ તો સવારથી સાંજ સુધીમાં કેટલો કચરો ઉત્પન્ન થાય છે એ કચરાનું પ્રબંધન કેવી રીતે કરવું જોઈએ? કચરાનું પ્રબંધન કે આપણી રોજિંદી ક્રિયાવિધિમાં ઘણા બધા બિનજરૂરી પદાર્થો ઉત્પન્ન થાય છે જેને આપણે શું કહીએ છીએ? નકામા પદાર્થો એટલે કે કચરો કહીએ છીએ. તો અહીંયા પ્રવૃત્તિ 15.5 માં તમને આપણે રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતા કચરાના ઘણા અહીંયા ઉદાહરણ આપેલા છે. એમાં આપેલું છે રસોડાનો કચરો. રસોડાના કચરામાં આપેલું છે વાસી ખોરાક, પછી શાકભાજીના છોતરા, પછી ચાનો ઉપયોગ કરેલા પાન. આપણે ચા બનાવીએ તો છેલ્લે જે ભૂકી વધે એ ભૂકીની વાત કરેલી છે. પછી દૂધની થેલી લીધી હોય તો દૂધની થેલી ખાલી થઈ હોય તો દૂધની ખાલી થેલીઓ. પછી નકામા કાગળનો ઉપયોગ કર્યો હોય તો છેલ્લે આપણે એને ફેંકી દઈએ છીએ કે નકામા કાગળ. પછી કોઈ દવાની બોટલ ખાલી થઈ હોય તો કે દવાની શીશી. પછી આ ઉપરાંત કોઈ બલ્બનું પેકેટ, નવો બલ્બ લીધો હોય તો બલ્બનું જે પેકેટ હોય અથવા
ખોખા હોય, જૂના ફાટેલા કપડા હોય, જૂના ફાટેલા કપડા, પછી બલ્બ પેક, જૂતા, આ લિસ્ટ આપેલું છે કે રોજિંદા જીવનમાં આપણે દિવસની દૈનિક પ્રવૃત્તિ દરમિયાન જે વધારાનો નકામો કચરો ઉત્પન્ન થાય છે એનું અહીંયા આપણે લિસ્ટ બનાવેલું છે। તો ચલો હવે આમાં આપણે કચરાના કુલ બે પ્રકાર છે, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો। તો આમાંથી કયો કચરો એવો છે કે જે જૈવ વિઘટનીય છે? તમે અહીંયા જેટલા ઉદાહરણો લીધા છે રોજિંદા જીવનમાં ઉત્પન્ન થતા કચરાના, તમારે એક પ્રવૃત્તિ કરવાની છે કે જૂની ડોલ હોય તો જૂની ડોલમાં અથવા તો કુંડું હોય તો કુંડું પણ લઈ શકો, એમાં આ બધો કચરો એકત્રિત કરી અને ઉપર તમારે માટી નાખી દેવાની છે। માટીનું ઉપર 15 સેન્ટીમીટરનું સ્તર બનાવી દેવાનું છે। પછી તમારે 15 દિવસ પછી ઉપરથી માટી દૂર કરી અને આ કચરાનું અવલોકન કરવાનું છે કે આમાંથી કયો કચરો એવો છે જે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાઈ ગયો હશે અને કયો કચરો તમને એવો જોવા મળશે કે જેમાં હજી કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવેલું નથી। તો 15 દિવસ પછી તમે જોશો તો વાસી ખોરાક એનું વિઘટન થઈ ગયું હશે, શાકભાજીના છોતરા એનું વિઘટન થઈ જશે, પછી ચામાં અહીંયા ચામાં વાપરેલા પાન એનું પણ વિઘટન થઈ ગયું હશે। પછી દૂધની ખાલી થેલી હોય છે એની હશે પ્લાસ્ટિકની, તો એનું હજી એના આકારમાં કઈ ફેરફાર થયો હશે નહીં, જેવું હશે તે જ સ્વરૂપે। પછી નકામા કાગળ, તો એના આકારમાં થોડો ઘણો ફેરફાર, સંપૂર્ણ વિઘટન ન થયું હોય તો થોડો ઘણો માત્ર આકાર પરિવર્તન આવ્યો હશે। પછી દવાની શીશી, તો એનું પણ વિઘટન થયું હશે નહીં। પછી જૂના ફાટેલા કપડા, બલ્બ પેક, તૂટેલા જૂતા, આ બધાનું સંપૂર્ણપણે વિઘટન થયું હશે નહીં, માત્ર શું થયું હશે, થોડા ઘણા એમાં પરિવર્તન આવેલા હશે। તો હવે અહીંયા જે દવાની શીશી, ખાલી દૂધની થેલીઓ, એ બધું શેમાં આવશે? જૈવ અવિઘટનીયમાં, કે જેનું વિઘટન થતું નથી, જૈવ અવિઘટનીય। સમજાણું? એટલે કુલ કચરાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો। એટલે જેનું વિઘટન થઈ જતું હોય થોડા સમય બાદ, થોડા સમય એટલે 15 દિવસ, 20 દિવસ, 1 મહિનાની અંદર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામતું હોય તો એ કચરાને જૈવ વિઘટનીય કચરો કહેવાય। અને જેમાં કોઈ પણ પ્રકારનું કોઈ પરિવર્તન આવશે નહીં, જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે તમને પાછા મળશે, એ કચરો કેવો હશે? જૈવ અવિઘટનીય કચરો। આપણા દ્વારા ખાધેલા કે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે। અહીંયા જુઓ, અમુકનું વિઘટન થયું, અમુકનું વિઘટન શા માટે નથી થયું? તો ઉત્સેચક, આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં કાર્બન, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, આ જુદા જુદા પોષક તત્વો આવેલા હોય તો એ દરેકના પાચન માટે કંઈક ને કંઈક જુદા જુદા ઉત્સેચકો આવેલા છે। કોઈ એક ઉત્સેચકની મદદથી ચરબી, લિપિડ, પ્રોટીન આ બધાનું પાચન થતું નથી। જુદા જુદા પોષક દ્રવ્યોના પાચન માટે જુદા જુદા ઉત્સેચકો આવેલા છે। તેવી જ રીતે અહીંયા કોઈ એક વિઘટક દ્વારા આ દરેક પદાર્થનું વિઘટન થશે નહીં। જે જૈવ વિઘટનીય પદાર્થો છે એનું વિઘટકો દ્વારા વિઘટન થશે, પરંતુ આ જે જૈવ અવિઘટનીય પદાર્થો છે એનું અમુક વિઘટકો દ્વારા વિઘટન થશે નહીં। તાપમાન અને દબાણ। હવે જો આ પદાર્થો છે, જૂના ફાટેલા કપડા, બલ્બ પેક, તૂટેલા જૂતા, નકામા કાગળ, વિઘટનીય પદાર્થો છે પણ એનું વિઘટન થતા થોડો લાંબો સમય લાગે છે અને એમાં થોડા ઘણા પ્રમાણમાં તાપમાન અને દબાણ પણ ભાગ ભજવે છે। હવે જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેને કેવા પદાર્થો કહેવાય? વિઘટનીય। જૈવિક ક્રિયાઓ દ્વારા, જૈવિક ક્રિયામાં તાપમાન, દબાણ પણ તમે ધ્યાનમાં લઈ શકો।
કે એના દ્વારા જે પદાર્થોનું વિઘટન થાય છે એ બધા જૈવ વિઘટનીય પદાર્થો કહેવાશે। અને ખાડામાં દાટેલા આ બધા ખાડામાં કે ડોલમાં તમે દાટ્યા તો તેમાંથી જે પદાર્થોનું વિઘટન નથી થયું એ બધા જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાશે। અને જૈવ અવિઘટનીય પદાર્થો છે લાંબા સમય સુધી ક્યાં રહેશે? પર્યાવરણમાં રહેશે, કારણ કે એનું વિઘટન થતું નથી। એટલે પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ ફેલાવવામાં કયા પદાર્થો મુખ્યત્વે ભાગ ભજવે છે? તો કે જૈવ અવિઘટનીય પદાર્થો કે જે જમીનની ફળદ્રુપતા પણ ઘટાડી દે છે। જો અહીંયા તમને પ્રવૃત્તિ 15.6 આપેલી છે। પ્રવૃત્તિ 15.6 માં કીધું છે પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા તો સમાચાર પત્રમાંથી જૈવ અવિઘટનીય પદાર્થના વિષયમાં તમારે વધુ જાણકારી મેળવવાની છે। તો જૈવ અવિઘટનીય પદાર્થો છે એ લાંબા સમય સુધી પર્યાવરણમાં રહે છતાં પણ તેનું વિઘટન થતું નથી। હવે અત્યારે હાલમાં જૈવ વિઘટનીય પ્લાસ્ટિકની શોધ થઈ છે। જૈવ વિઘટનીય પ્લાસ્ટિક, જનરલ પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી, પરંતુ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક છે એ થોડો સમય તમે એને જમીનમાં દાટી રાખો તો તાપમાન અને દબાણની અસર હેઠળ એનું વિઘટન થઈ જશે। જૈવ વિઘટનીય પ્લાસ્ટિક શેમાં ઉપયોગ થશે? જૈવ વિઘટનીય પ્લાસ્ટિકનો તો કે જે પોલિમરની બધી વસ્તુ આવે છે, પોલિમર અથવા તો જે બધા પોલિમર ફેબ્રિક્સની જેટલી વસ્તુ આવે છે એમાં શું હોય? જૈવ વિઘટનીય પ્લાસ્ટિક, તેનું અમુક ટાઈમે વિઘટન થઈ જશે। પછી જે દાંતનું પૂરણ આવે છે એ દાંતનું પૂરણ પૂરવામાં પણ તેનો ઉપયોગ થાય છે જૈવ વિઘટનીય પ્લાસ્ટિકનો, એટલે એનું પણ અમુક ટાઈમે વિઘટન થઈ જશે। હવે કોઈ પણ શહેર કે કસ્બામાં તમે જ્યારે પણ જાઓ ત્યારે તમે ચારે બાજુ જોતા હશો, ખ્યાલ જ હશે કે ગમે ત્યાં ગમે તે કચરો ફેંકેલો પડ્યો હોય, અથવા તો કોઈ પર્યટન સ્થળની મુલાકાત લો તો તમને વધારે ખ્યાલ આવશે કે ત્યાં ફરવા જઈએ આપણે તો શું કરીએ છીએ? વેફર્સ કે કંઈ બી ખાઈએ, પાણીની બોટલ પીએ કે પાણીનું પાઉચ પીએ તો જે પ્લાસ્ટિક જે કચરો નીકળે છે એ કચરો આપણે યોગ્ય જગ્યાએ ન નાખતા શું કરીએ છીએ? જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ। તો આવી રીતે જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં, કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, જેનાથી આપણી આસપાસનું જે પર્યાવરણ છે એ પણ સ્વસ્થ અને તંદુરસ્ત જળવાઈ રહે। પ્રવૃત્તિ 15.7 માં કીધું છે કે આપણા ઘરમાંથી જે ઉત્પન્ન થતો કચરો છે એ કચરાનું શું થાય છે? એ કચરાને શું કોઈ સ્થાન પર ભેગો કરવામાં આવે છે? તો અહીંયા આપણે જે વિસ્તારમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય તો ગામડામાં જનરલી ગ્રામ પંચાયત હોય, અને શહેરમાં રહેતા હોય તો શહેરમાં શું હોય? મ્યુનિસિપલ કોર્પોરેશન। ગામડું હોય ગામડું તો ગામડામાં શું હશે? ગ્રામ પંચાયત હશે, અને જો શહેરમાં રહેતા હોય તો શહેરમાં શું હોય? મ્યુનિસિપલ કોર્પોરેશન। કે આના દ્વારા કઈ ને કઈ વ્યવસ્થા કરવામાં આવી હોય, ઘરેથી જે કઈ કચરો ભેગો થયો હોય એ બધો કચરો દરરોજ લઈ જાય છે। પછી શું? એક કચરો આપણા બધાના ઘરેથી લઈ જાય એ પછી ધ્યાને ત્યાં ફેંકી દેવામાં આવે છે? તો નહીં, એ કચરામાંથી જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો બંને કચરાને અલગ તારવામાં આવે છે। જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો। જો જૈવ વિઘટનીય કચરામાં કેવો કચરો આવશે? શાકભાજીના છોતરા હતા, પછી ચાની ભૂકી, એ બધા જૈવ વિઘટનીય કચરામાં આવશે। જૈવ અવિઘટનીય કચરામાં શું આવશે? પ્લાસ્ટિકની કોઈ વસ્તુ હોય, ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય, કાચ, આપણે કોઈ કાચની વસ્તુ તૂટી જાય તો એ પણ ફેંકી દઈએ છીએ કચરામાં, તો પ્લાસ્ટિક, ધાતુની વસ્તુ, કાચની વસ્તુ આ બધી શેમાં આવશે? જૈવ અવિઘટનીય કચરામાં। તો આ જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય બંને કચરાને અલગ અલગ કરવામાં આવે। પછી એમાંથી જે જૈવ અવિઘટનીય કચરો છે એ પુનઃ ચક્રીયકરણ કરવા માટે ફરી પાછું કારખાના કે ઉદ્યોગોમાં મોકલવામાં આવે, અને આ જે જૈવ વિઘટનીય કચરો છે એને ખાડો કરી એમાં દાટી દેવામાં આવે, જેથી
થોડા સમય બાદ એનું રૂપાંતર શેમાં થઈ જશે? કુદરતી ખાતરમાં ફેરવાઈ જશે. પ્રવૃત્તિ 15.8 માં આપેલું છે કે જાણકારી મેળવો. તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે કે નહીં. સુએજ ટ્રીટમેન્ટ મીન્સ બધાના ઘરનું જે વધારાનું ગંદુ પાણી નીકળે છે એ ગંદુ પાણી આપણે જ્યાં ત્યાં છોડી દઈએ છીએ કે એની કોઈ ચોક્કસ વ્યવસ્થા છે એના નિકાલ માટે. તો સુએજ ટ્રીટમેન્ટ આપણે જનરલી અત્યારે ભૂગર્ભ ગટર યોજના થઈ ગઈ છે. તો ભૂગર્ભ ગટર યોજનામાં શું હોય? બધાના ઘરેથી જે વાસણ ધોયા હોય, કપડાં ધોયા હોય, નાવાનું જે બધું વધારાનું પાણી નીકળે છે એ બધા વધારાના પાણીને ભૂગર્ભ ગટર યોજના દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. ભૂગર્ભ ગટર યોજના દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં, અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શું કરવામાં આવે છે? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા એ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે કે એ પાણીને બિનહાનિકારક બનાવવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારના ઝેરી દ્રવ્યો હોય તો એને દૂર કરવામાં આવે અને બિનહાનિકારક બનાવી એ પાણીને બિનહાનિકારક બનાવી અને ત્યારબાદ ક્યાં છોડવામાં આવે છે? નદીમાં છોડવામાં આવે છે, જેથી કરી નદી તળાવમાં રહેલા જે જળચર સજીવો છે એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. પછી ઘણી વખત ફેક્ટરી, કારખાના, ઉદ્યોગમાંથી છોડવામાં આવતું પાણી છે એ ડાયરેક્ટ નદી નાળામાં છોડવામાં આવતું હતું. એમાં પણ ઘણા બધા રસાયણો હોય જેનાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. તો ભૂગર્ભ ગટર યોજનાનું પાણી અથવા તો ઉદ્યોગો, ફેક્ટરી, કારખાનામાંથી નીકળતું જે ગંદુ પાણી છે એને પહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પસાર કરી અને એમાં રહેલા જે બિનહાનિકારક પદાર્થો છે એને દૂર કરવા જોઈએ. પછી અહીંયા વાત કરી છે પેકિંગ. આપણી પેકેજિંગ પદ્ધતિમાં આપણે કઈ સુધારો લાવવો જોઈએ. તો પેકેજિંગ પદ્ધતિમાં જનરલી પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તો આપણે પેકેજિંગ પદ્ધતિમાં સુધારો લાવી અને પ્લાસ્ટિકની જગ્યાએ કેવું પ્લાસ્ટિક? જૈવ વિઘટનીય પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો કાગળના પેકિંગનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણું પર્યાવરણ છે એ તંદુરસ્ત રહે. પ્રવૃત્તિ 15.9 તમને આપેલી છે કે તમારે ઇન્ટરનેટ, પુસ્તકાલય અથવા સમાચાર પત્રની મદદથી ઇલેક્ટ્રિક વસ્તુઓનો નિકાલ આપણે કઈ રીતે કરીએ છીએ? તો જનરલી ઇલેક્ટ્રિક વસ્તુઓમાં કોઈ પણ પ્લાસ્ટિકની સ્વિચ હોય અથવા કોઈ સિલિકોન ધાતુની બનેલી ચિપ હોય. જનરલી બધા ઇલેક્ટ્રિક સાધનોમાં જે ચિપ હોય એ ચિપ જનરલી કઈ ધાતુની બનેલી હોય? સિલિકોન ધાતુની બનેલી હોય. અને સ્વિચ ને આ બધું છે એમાંથી પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તો આ કેવું છે? જૈવ અવિઘટનીય છે. તો જૈવ અવિઘટનીય હોવાથી એનું વિઘટન થશે નહીં, તો એના કારણે પણ પર્યાવરણ છે એ પ્રદૂષિત થશે. તો શું કરવું જોઈએ? જ્યારે ઇલેક્ટ્રિક વસ્તુઓ નીકળે છે, પ્લાસ્ટિકની સ્વિચ કે સિલિકોનની બનેલી ચિપ, એને કચરામાં ફેંકી દેવાને બદલે એનું શું કરવું જોઈએ? પુનઃચક્રીયકરણ, પ્લાસ્ટિકનું પુનઃચક્રીયકરણ કરવાનો જે ઉદ્યોગ છે એમાં આપી દેવું જોઈએ, જેથી કરી એનું પુનઃચક્રીયકરણ કરીને એમાંથી નવી વસ્તુ બની જાય અને આપણું પર્યાવરણ છે એ પણ નુકસાન, આપણા પરિવારને પણ નુકસાન નથી થતું. ચલો અહીંયા તમારું ચેપ્ટર નંબર 15 છે એ પૂર્ણ થાય છે. ચેપ્ટર નંબર 15 નો સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીએ પાકી નોટમાં લખી નાખવું. થેન્ક યુ.